હેલો સ્ટુડન્ટ, હું આપની ચેનલ આદર્શ ક્લાસમાંથી તમારું ભવ્ય સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ નું ઉદાહરણ 3 અને સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 4 ભણીશું। ચાલુ સમયનો બગાડ કર્યા વિના ભણવાની શરૂઆત કરીએ। ઉદાહરણ નંબર 3। તો સૌથી પહેલા તો તમને એક વાત જણાવી દઉં કે જે આ બંને દાખલા જે આપણે આ લેક્ચરમાં ભણવાના છે, બંને દાખલા બોર્ડની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે, એટલે બધા ધ્યાનથી ભણજો। તો ઉદાહરણ નંબર 3, 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો ગુસા લસા શોધો। જો રકમ શું કહે છે આપણને, 96 અને 404 નો ગુસા શોધવાનો છે। એ કઈ રીતે શોધવાનો છે? અવિભાજ્ય અવયવના રીતે। मतलब जे આપણે આગળ જે રીતે આપણે ગુસા શોધતા હતા, અવિભાજ્ય અવયવ પાડીને આપણે જે ગુસા શોધતા તે રીતે આપણે ગુસા શોધવાનો છે, પરંતુ લસા જે શોધવાનો છે એ અવિભાજ્ય અવયવના રીતે શોધવાનો નથી। તો કયા રીતે શોધવાનું છે એ આગળ આપણે સમજીશું। સૌથી પહેલા આપણે શું શોધી દઈએ? ગુસા શોધી દઈએ। તો આપણે સૌથી પહેલા અવિભાજ્ય અવયવના રીતે 96 અને 404 નો ગુસા શોધી દઈએ। 96 ને આપણે અવિભાજ્ય અવયવ પાડી દઈએ। 96 ના અવિભાજ્ય હવે સૌથી પહેલા તો એ નક્કી કરો કે 96 નો ભાગ 2 થી ચાલે કે ન ચાલે? બોલો, ચાલે। શા માટે? સંખ્યાનો પાછળનો અંક 0 2 4 6 8 હોય તો તે સંખ્યાનો ભાગ 2 થી ચાલે, તો 2 થી ચાલશે। સૌથી પહેલા આપણે 9 લઈએ, 2 નો પડ્યો 9 સુધી। બોલો, 96 માં આપણે સૌથી પહેલે 9 ને લઈએ, 2 નો પડ્યો 9 સુધી। બોલો, 2 4 8, 2 5 10 મોટા થઈ જાય છે, તો 9 માં કેટલા બચ્યા? એક બચ્યું। 1 ને 6 સાથે જોઈન્ટ કરો તો કેટલા થશે? એક બચ્યું, 1 ને 6 સાથે જોઈન્ટ કરવાનું છે, સરવાળો નથી કરવાનો, તો 16 થશે। તો 2 * 16, 2 * 16, તો 96 ના 2 વડે ભાગ કેટલા પડ્યા? 48। હજુ 48 નો ભાગ 2 વડે ચાલે? ચાલે। શા માટે? સંખ્યાનો પાછળનો અંક 8 છે। હવે 2 નો પડ્યું સૌથી પહેલા 4 સુધી। બોલો, 2 થી ભાગ ચાલે એટલે 2 તો અહીંયા લખી દઉં। 2 નો પડ્યું 4 સુધી। બોલો, 2 * 2 = 4। હવે આપણી પાસે કેટલા બચ્યા? 8 બચ્યા। 4 તો અહીં 0 થઈ ગયા, તો 8 બચ્યા। 2 નો પડ્યો 8 સુધી। બોલો, 2 4 8, તો આપણે 48 ના ભાગ 2 વડે કેટલા પડ્યા? 24। હજુ 24 નો ભાગ 2 વડે ચાલે? ચાલે। શા માટે? સંખ્યાનો પાછળનો અંક 4 છે, તો 2 સૌથી પહેલા આપણે 2 લઈએ। 2 તો આપણે લખી દઈએ, 2 વડે ભાગ ચાલે 2 તો લખી દઈએ। હવે 2 સૌથી પહેલા 2 ને લઈએ, 2 નો પડ્યો 2 સુધી। બોલો, 2 * 2, હવે 4 બચ્યા આપણી પાસે। હવે 2 નો પડ્યો 4 સુધી। બોલો, 2 * 4, 2 * 4, હજુ 12 નો ભાગ 2 વડે ચાલે? ચાલે। શા માટે? સંખ્યાનો પાછળનો અંક 2 છે અને 2 ના ઘડિયામાં 12 આવે છે, આપણને ખબર છે, તો 2 થી ભાગ ચાલે તો 2 લખી દઈએ। 2 * 6 = 12। હવે જુઓ, હજુ આપણી પાસે નીચે જગા નથી તો આપણે ઉપર લખી દઈએ। હજુ 6 નો ભાગ 2 વડે ચાલે? ચાલે। 2 ના ઘડિયામાં 6 આવે છે, 2 તરી 6, તો 2 થી ભાગ ચાલે 2 અહીંયા લખી દઈએ। 2 તરી 6, અને 3 કઈ સંખ્યા છે? પોતે અવિભાજ્ય સંખ્યા છે, 3 * 1 = 3। તો 96 ના અવિભાજ્ય અવયવ કેટલા પડ્યા? બોલો, આપણે લખીશું 2 કેટલી વાર આવ્યા? 1 2 3 4 ને 5, તો 2 ની 5 ઘાત ગુણ્યા 3 તો 96 ના અવિભાજ્ય અવયવ તો આપણે પાડી દીધા। હવે આપણે 404 ના અવિભાજ્ય અવયવ પાડીએ। 404 સૌથી પહેલા 404 નો 2 વડે ભાગ ચાલે? ચાલે। શા માટે? સંખ્યાનો પાછળનો અંક શું છે? 4 છે, તો 2 વડે ભાગ ચાલે, તો 2 તો લખી દઈએ। હવે 2 નો ઘડિયો 4 સુધી। બોલો, 2 * 4, તો આ 4 તો કટ થઈ ગયા। હવે 0 છે, તો 0 તો એમને એમ લખી દઈએ। 0 કોઈના ઘડિયામાં આવશે નહીં, તો 0 તો એમને એમ લખી દઈએ, તો 0 પણ કટ થઈ ગયા। હજુ 4 બાકી છે, 2 નો ઘડિયો 4 સુધી। બોલો, 2 * 4, તો 202। 404 ના કેટલા ભાગ પડ્યા? 202। હવે જો 202 નો 2 વડે ભાગ ચાલે? ચાલે। શા માટે? સંખ્યાનો પાછળનો અંક શું છે? 2 છે, તો 2 વડે ભાગ ચાલે, તો 2 તો અહીંયા લખી દઈએ, 2 અહીંયા લખી દઈએ। હવે જો 202 માં સૌથી પહેલા આપણે 2 ને લઈએ, 2 નો પડ્યો 2 સુધી। બોલો, 2 * 2, 0 તો એમને એમ લખી દઉં, 0 તો એમને એમ લખી દઉં। હજુ 2 બાકી છે, તો 2 * 2, તો 202 નો 2 વડે ભાગ કેટલો પડ્યો? 101। હવે 101 કોના ઘડિયામાં આવે? બોલો, તો યાદ રાખજો 101 પોતે કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે, મતલબ 101 પોતાના જ ઘડિયામાં આવે છે, બીજા કોઈના ઘડિયામાં આવતો નથી, તો આપણે સીધું લખી દઈશું 101 * 101। તો 404 ના પણ આપણે અવિભાજ્ય અવયવ પાડી દીધા। 404 ના અવિભાજ્ય અવયવ કેટલા પડ્યા? 2 કેટલી વાર? 2 વાર, તો 2 ની 2 ઘાત ગુણ્યા 101। હવે આપણે ગુસા શોધી દઈએ। અવિભાજ્ય અવયવ તો પાડી દીધા, હવે આપણે ગુસા શોધી દઈએ।
ગુસા. ગુસાનો નિયમ શું હતો બોલો? ગુસાનો નિયમ છે કોમન અને નાની ઘાત. તો જો 96 ના અવયવમાં 2 આવે છે, 2 આવે છે, અને 404 ના અવયવમાં પણ 2 આવે છે, તો 2 તો કોમન થઈ ગયા. પણ કઈ ઘાત? 2 ની 5 ઘાત લઈશું કે 2 ની 2 ઘાત લઈશું? તો કોમન અને નાની ઘાત. તો નાની ઘાત વાળા આપણે 2 લઈશું, તો 2 ની 2 ઘાત. તો આપણે લખીશું 2 ની 2 ઘાત, મતલબ 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2. બીજું 3 તો જો કોમન આવતા નથી અને 101 પણ કોમન આવતા નથી, તો 3 ને પણ આપણે લઈશું નહીં, 101 ને પણ આપણે લઈશું નહીં. તો ગુસા કેટલો મળે બોલો? 2 દુ 4. આપણને ગુસા તો મળી ગયો. હવે જો અને તે પરથી ગુસા પરથી આપણે લસા શોધવાનું છે. ગુસા પરથી આપણે શું શોધવાનું છે? લસા. લસા આપણે જે આગળ અવિભાજ્ય અવયવના રીતે આપણે જે શોધતા હતા એ રીતે આપણે શોધવાનું નથી. ગુસાના બાબતથી લસા શોધવાનું છે. તો કેવી રીતે શોધીશું? જો આપણે એક સૂત્ર ભણીને આવ્યા આગળ. કયું સૂત્ર આપણે ભણીને આવ્યા? ઇન્ટ્રોડક્શનમાં એક સૂત્ર આપણે ભણી ગયા. ગુસા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B. આ સૂત્ર આપણે ભણીને આવ્યા. હવે જો ગુસા AB, તો આપણે લખીશું A તરીકે કઈ બે સંખ્યાનો આપણે ગુસા શોધીશું? 96. તો A તરીકે 96 અને B તરીકે 404. 96 અને 404 નો ગુસા ગુણ્યા લસા AB. લસા AB તો A તરીકે કઈ સંખ્યા છે? 96 અને B તરીકે કઈ સંખ્યા છે? 404. તો 496 અને 404 નો લસા બરાબર A ગુણ્યા B. તો A તરીકે કઈ સંખ્યા છે? 96 ગુણ્યા B તરીકે કઈ સંખ્યા છે? 404. તો આપણે આના મદદથી આપણે શું જોવાનું છે? લસા શોધવાનું છે. કેવી રીતે શોધીશું? જો આપણે ગુસા તો શોધી દીધો છે. ગુસા કેટલો મળ્યો છે આપણને? 4. તો 96 અને 404 નો ગુસા કેટલો લખીશું? 4. 4 તો એમને લખી દઈએ ગુણ્યા 96 અને 404 નો લસા તો શોધવાનો છે, તો આપણે એમને લખી દઈશું લસા 96 અને 404. 404 અને 96 નો લસા એમને લખી દઈશું અને 96 ગુણ્યા 404. હવે જો હું 4 ને લખતો નથી. જો હું આ લસા, મારે લસા શોધવાનો છે, તો લસા 96 ગુણ્યા 404. 404 અને 96 નો લસા મારે શોધવાનો છે અને બરાબર કરી 96 ગુણ્યા 404 એમને લખી દો. હવે જો આ જે 4 છે, આ જે 4 છે, મને એને બરાબરના આમકા લાવવા છે, બરાબરના આમકા લાવવા છે. તો શામાં આવશે? તો યાદ રાખજો, ગણિતનો નિયમ છે કે કોઈ સંખ્યા ગુણાકારના સંબંધમાં હોય અને તેને બરાબરના બીજી સાઈડ લઈ, આપણે બરાબરની બીજી સાઈડ લઈ જવા હોય તો એ શામાં આવી જશે? ભાગાકારમાં આવી જશે. અને જો ભાગાકારમાં હોય અને બરાબરના તમે બરાબરની સાઈડમાં લઈ જશો, બરાબરની બીજી બાજુ લઈ જવા હોય તો ભાગાકારમાં તો શેમાં આવી જશે? ગુણાકારમાં આવી જશે. અને સરવાળામાં હોય તો બાદબાકીમાં આવી જાય અને બાદબાકીમાં હોય તો સરવાળામાં આવી જાય. તો એ 4 શેના સંબંધમાં છે? ગુણાકારના સંબંધમાં છે. તો શેમાં આવી જશે બોલો? માં બરાબરના આમકા લાવવા હોય તો ભાગાકારના સંબંધમાં આવી જશે. શેમાં આવી જશે? ભાગાકારમાં આવી જશે. હવે જો મારે 96 અને 4 નો ભાગ કરવો છે. 96 અને 4 નો ભાગ ચાલે? ચાલે. જો આપણે 96 અને 4 નો ભાગ કરીએ, સૌથી પહેલા તો આપણે શોર્ટકટ રીતથી, ચલો એક શોર્ટકટ રીતથી આપણે સૌથી પહેલા શોધીએ. શોર્ટકટ રીતથી કેવી રીતે? પહેલા શોર્ટકટ રીતથી જે શોધીએ, પછી આપણે મોટી રીતથી શોધીએ. બે રીતથી તમારે જે રીત ફાવે તમે તે રીતથી ગણી શકો છો. જો 4 2 ના ઘડિયામાં આવે, આપણને ખબર છે 2 દુ 4. 96 પણ 2 ના ઘડિયામાં આવે. શા માટે? સંખ્યાનો પાછળનો અંક શું છે? 6 છે, તો 2 ના ઘડિયામાં આવે. 2 થી ભાગ ચાલે તો આપણે 4 ને 2 ગુણ્યા 2 લખી શકું. 2 દુ 4. હવે જો 96 નો ભાગ 2 વડે ચાલો. સૌથી પહેલા હું 9 ને લઉં. 2 નો ઘડિયો 9 સુધી બોલું. 2 નો ઘડિયો 9 સુધી બોલું. તો 2 ચોક 8, 2 ચોક 8. હવે 9 માં કેટલા બચ્યા બોલો? 9 માં 1 બચ્યો. 1 ને 6 સાથે જોઈન્ટ કરો તો 16 થશે. તો 2 * 16. તો 48 ગુણ્યા 2 કરીશું તો કેટલો આવશે? આપણે 48 ગુણ્યા 2 96. તો જો નીચેથી 2 અને ઉપરથી 2 કટ થઈ ગયા. હજુ 48 અને 2 કટ થશે. શા માટે? 2 તો 2 ના ઘડિયામાં આવે છે પણ 48 પણ 2 ના ઘડિયામાં આવે. શા માટે? સંખ્યાનો પાછળનો અંક શું છે? 8 છે. અને સંખ્યાનો પાછળનો અંક 8 હોય તો તે 2 ના ઘડિયામાં આવે. તો હજુ પણ 2 થી ભાગ ચાલશે. તો હવે જુઓ 2 થી ભાગ. સૌથી પહેલા 2 નો ઘડિયો 4 સુધી બોલું. 2 દુ 4, 2 દુ 4. 4 તો 0 થઈ ગયા. હવે 8 બચે આપણી પાસે અને 2 નો ઘડિયો 8 સુધી બોલું. 2 ચોક 8. તો આપણી પાસે કેટલો જવાબ આવે? 24 ગુણ્યા 404 ઉપર બચે. બાકી નીચે તો બધું કટ થઈ ગયું. હવે જો આપણે મોટી રીતે શોધવું હોય, જે આપણે ભાગાકારની રીતે આપણે ગણવી છે તે રીતે શોધો તો કેવી રીતે શોધીશું? જુઓ
મારે 96 અને 4 નો ભાગ કરવાનો હતો. તો 96 અંદર લખીશ અને 4 કયો લખીશ? 12 લખીશ. 4 કયો લખી? નીચેની સંખ્યા 12 લખાશે અને ઉપરની સંખ્યા અંદર લખાશે. હવે 96 અને 4 નો ભાગ ચલાવો. તો સૌથી પહેલા હું 9 ને લઈશ. 4 નો વડે 9 સુધી બોલું. 4 2 8. 9 માં કેટલા બચ્યા? 9 માંથી 8 બાદ કરો તો 1 બચ્યું. ઉપરથી 6 ઉતારીએ. હવે 4 નો વડે 16 સુધી બોલું. ઉપરથી 6 ઉતારી તો 6 16 થશે. એક સંખ્યા આપણને ફ્રી ઉતારવા મળશે ને. હવે 4 નો વડે 16 સુધી બોલું. 4 16. 0 0 થઈ ગયા. 16 માં 16 0. તો કેટલો જવાબ મળ્યો આપણને? બોલો 24 જવાબ મળી ગયો. તો મોટી આ રીતથી કરશો તો પણ ચાલશે અને આ શોર્ટકટ રીતથી કરશો તો પણ ચાલશે. તો આપણે લખીશું લસા 96 અને 404 બરાબર. કેટલા મળ્યા આપણને? ઉપર 24 બચ્યા. 24 ગુણ્યા 404. હવે 24 અને 404 નો આપણે ગુણાકાર કરી દઈશું તો આપણને જવાબ મળી જશે. તો 404 4 ગુણ્યા 24 બે સંખ્યાનો આપણે ગુણાકાર કરી દઈએ. નીચે બે સંખ્યા એટલે 0 તો મૂકી દઉં. 1 0 મૂકી દઉં. 4 2 8. 2 ગુણ્યા 0 એટલે 0. 4 2 8. 4 4 16 વધ્યા 1. નીચે 1 6 મૂકી દઉં. 4 નો 0 સાથે ગુણાકાર કેટલો થશે? 0. તો 1 નો 1 મૂકી વધી 1 છે તો 1 તો મૂકી દઉં અને 4 4 16. બંને સંખ્યાનો સરવાળો કરી દઈએ. 6 8 ને 1 9. 6 8 ને 1 9. તો કેટલો જવાબ મળે? બોલો આપણને 9696. 9696. તો આપણને લસા કેટલો મળ્યો? 9696. તો આપણે ગુસાના મદદથી આપણે શું શોધી કાઢ્યું? લસા પણ શોધી કાઢ્યું. હવે આપણે દાખલા નંબર 4 ભણીશું. દાખલા નંબર 4. દાખલા નંબર 4 શું કહે છે? જો ઉદાહરણ 3 કરતા પણ એકદમ ઈઝી દાખલો છે. જો ગુસા 306 અને 657 નો 9 હોય, મતલબ અહીંયા જો આપણને ગુસા શોધીને આપી દીધો છે. આગળ ઉદાહરણ 3 બટન નથી કે અવિભાજ્ય અવયવના મદદથી આપણે ગુસા શોધવાનો છે, પછી એના પરથી આપણે લસા શોધવાનો. અહીંયા તો આપણે ગુસા શોધીને આપી દીધો છે. ગુસા કેટલો આપે છે આપણને? 9 આપેલ હોય. તો લસા 306 અને 657 નો શોધો. મતલબ આપણે ગુસાના મદદથી આપણે શું શોધવાનું છે? લસા શોધવાનું છે. અને આપણે કેવી રીતે શોધવાનું છે આપણે સમજી ગયા. તો આપણે લખીશું. સૌથી પહેલા આપણે સૂત્ર લખી દઈએ. સૂત્ર કયું છે બોલો? સૂત્રના મદદથી આપણે લસા શોધીશું. ગુસા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B બરાબર A ગુણ્યા B. હવે જો ગુસા AB આપણે લખી દઈશું. એટલે ગુસા એ તરીકે કઈ સંખ્યા છે? 306. તો 306 અને 657 નો ગુસા. તો એ તરીકે 306 ને B તરીકે 657 ગુણ્યા લસા AB. એ તરીકે કઈ સંખ્યા છે બોલો? 306 ને B તરીકે કઈ સંખ્યા છે? 657 બરાબર A ગુણ્યા B. તો એ તરીકે કઈ સંખ્યા? 306 ગુણ્યા 657. હવે જો 306 અને 657 નો ગુસા તો આપણે શોધીને આપી દીધું છે. કેટલો આપે છે? 9. તો એ તો આપણે લખી દઈએ કે 9 ગુણ્યા લસા તો આપણે શોધવાનો છે, તો આપેલો નથી. તો લસા 306 ગુણ્યા 657 બરાબર 306 ગુણ્યા 657. હવે જો મારે લસા શોધવાનો છે તો લસાને તો હું કરતા બનાવી દઉં. મારે 9 ને બરાબરની આ મકા લઈ જવા છે. 9 ની બરાબરમાં આ મકા લઈ જવા છે. તો શામાં આવી જશે? 9 ગુણાકારના સંબંધમાં છે તો બરાબરના પેલી મકા જશે. તો શામાં આવી જશે? ભાગાકારમાં આવી જશે. તો લખીશ લસા 306 સોરી ગુણ્યા, અહીંયા ગુણ્યા લખી દીધો છે. છ ગુણ્યા 657 બરાબર 306 ગુણ્યા 657. હવે જો 9 ની મારે બરાબરના પેલી મકા લઈ જવા હોય તો શામાં આવી જશે? ભાગાકારમાં આવી જશે. શામાં આવી જશે? ભાગાકારમાં આવી જશે. તો 306 ગુણ્યા 657 ભાગ્યા 9. હવે જો આપણે 306 અને 9 નો ભાગ ચલાવો તો ચાલશે. જો ભાગાકારનો એક નિયમ છે કે જે બે સંખ્યાને આપણે ઉડાડ્યું હોય એ બે સંખ્યા સેમ ઘડિયામાં આવી જોઈએ. તો જો 306 બે ના ઘડિયામાં આવી છે પણ 9 બે ના ઘડિયામાં આવશે
નહીં આવે તો 2 વડે તો ભાગ ચાલશે નહીં, 3 વડે ભાગ ચાલશે. 306 ને 9 નો ચાલશે. સૌથી પહેલા આપણે શોર્ટકટ રીતે આપણે પદ્ધતિ આપણે શોધીએ છીએ, લાંબી રીત વડે પણ આપણે જોઈશું. તો જો 3 ના ઘડિયામાં આવશે 9 તો 3 ના ઘડિયામાં આવે છે 3 તરી 9. ઉપરની 306 પણ 3 ના ઘડિયામાં આવે. શા માટે? અંકોનો સરવાળો કરો, 6 અને 3 નો સરવાળો કેટલો થશે? 9 થશે. તો 306 પણ 3 ના ઘડિયામાં આવે અને 9 પણ 3 ના ઘડિયામાં આવે. તો હું લખીશ 9 ને આ રીતે લખી શકું 3 તરી 9. 300 3 ના ઘડિયામાં 3 તો આગળ લખી દઉં. સૌથી પહેલા આપણે 3 ને લઈએ. 3 નો ઘડિયો 3 સુધી બોલો. 3 એકા 3, 0 તો એમને લખી દઉં. હવે 3 નો ઘડિયો 6 સુધી બોલો. 3 દુ 6, 3 દુ 6. તો આ 3 ઉપરથી એક 3 અને નીચેથી એક 3, બે બંને સુધી ગયા, કટ થઈ ગયા. હજુ 102 અને 3 નો ભાગ ચાલે 3 વડે. શા માટે? કે 102 મુજબ અંકોનો સરવાળો કરો તો કેટલો થશે? 3. 1 ના 2 1 અને 2 નો સરવાળો કેટલો છે? 3 થશે અને નીચે પણ 3 છે તો 102 નો ભાગ 3 થી ચાલે. હવે જુઓ, સૌથી પહેલા જો આપણે 1 લઈએ તો 1 તો નાનો છે તો 3 વડે ભાગ ના ચાલે, તો એના સાથે 0 જોઈન્ટ કરીએ તો 10 થશે. 3 નો ઘડિયો 10 સુધી બોલો. 3 તરી 9, 3 તરી 9. 10 માં કેટલા બચ્યા? 1 બચ્યું. 1 ને હવે 2 સાથે જોઈન્ટ કરો. 1 ને 2 સાથે જોઈન્ટ કરો તો કેટલો થશે? 12 થશે. 3 ચોંગ 12, 3 ચોંગ 12. તો ઉપરથી નીચેથી 3 કટ થઈ ગયા. 3 ચોંગ 12 ન થાય, 3 છંગ 12 થાય. 3 પચા 15. હા, 1 ને જોઈન્ટ કરો. 3 ચોંગ 12, 3 ચોંગ 12. તો જો ઉપર કેટલા બચ્યા આપણી પાસે? 34 ગુણ્યા 657. હવે જો આપણે મોટી રીતના મદદથી શોધીએ 306 ને 9 નો ભાગ ચલાવીએ, જે આપણે મોટી રીતે આપણે કોમન કરીએ છીએ. 306 ગુણ્યા 9. સૌથી પહેલા જો 3 નો ભાગ તો 3 9 વડે ન ચાલે તો બે સંખ્યા 30 સુધી લઈશું. 9 નો ઘડિયો 30 સુધી બોલો. 9 તરી 9 દુ 18, 9 તરી 27. 30 માં 27 બાદ કરો તો કેટલા બચે? 3 બચે. હવે જો ઉપરથી એક સંખ્યા આપણને ફ્રી ઉતારવા મળે તો એક સંખ્યા આપણે 6 નો ઉતારી દઈએ. 3 નો ભાગ 9 વડે ન ચાલે એટલે એક સંખ્યા આપણે ફ્રી ઉતારીશું. 9 નો ઘડિયો 36 બોલો, સુધી બોલો. 9 ચોંગ 36 એટલે 0 0 થઈ ગયા. તો આપણે પાસે કેટલો જવાબ આવ્યો બોલો? 34 પણ આવી ગયો. તો શોર્ટકટ રીતના આપણે ગણ્યા આ રીતે ઉડાડવાની પદ્ધતિ શોધો પણ 34 જવાબ આવશે અને આ રીતે શોધો પણ તો પણ આપણો 34 જવાબ. બંને રીતમાં તમારે જે રીત ફાવે તે રીત તમે ગણી શકો છો. પણ આ રીતે વધુ પ્રેક્ટિસ કરો તો સારું. શા માટે? કે આગળ જેમ જેમ તમે પૃષ્ઠબળ ગણફળના આગળ ગણિતના જે ચેપ્ટર આવે છે એમાં આ રીત તમારે કોમન રહેશે. તો આપણે લખીશું લસા 306 અને 657 બરાબર કેટલા બચ્યા? આપણી પાસે કેટલા બચ્યા? 34 ગુણ્યા 657. 34 ગુણ્યા 657. તો આ બે સંખ્યાનો આપણે ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળી જશે 657 ગુણ્યા 34. જો નીચે બે સંખ્યા છે એક શૂન્ય તો મૂકી દો. 7 નો ઘડિયો 3 છે, 7 તરી 21 તો અધ્યાય 2 નીચે 1 મૂકી દો. 5 તરી 15, 16 ને 1 17, 6 દુ 12, 6 તરી 18 ને 1 19. હવે 4 નો ઘડિયો 7 સુધી બોલો. 7 ચોંગ 28 તો અધ્યાય 2 નીચે 8 મૂકી દો. 5 નો ઘડિયો 4 છે, 5 ચોંગ 20, 20 ને 21 ના 22 તો અધ્યાય 2 નીચે 2 મૂકી દો. અને 6 નો ઘડિયો 4 છે, 6 ચોંગ 24, 24 25 ને 26. એ બંને સંખ્યાનો આપણે સરવાળો કરી દઈએ. 8 2 ને 1 3, 7 ને 6, 6 6 12 ને 1 13, વધ્યા 1 નીચે 3 મૂકી દો. 9 ને 1 10 ને 11 ને 12 ને 1 ને 1 2. તો કેટલો મળ્યો જવાબ અમને? 22,338. તો આપણને જવાબ મળી ગયો. તો આપણે લખી દઈશું લસા કેટલો મળ્યો? 22,338. આપણને લસા પણ મળી ગયો. તો આઈ હોપ હું આશા રાખું છું કે તમને આ બે દાખલા સમજાયા છે. જો સમજાયા હોય તો ચોક્કસ તમે વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.